જવાહર નવોદય વિદ્યાલય રિઝલ્ટ જાહેર. બાળકોના નામ પણ મેરિટમાં આવી ગયા છે. પસંદગી પણ થઈ ગઈ છે. તો હવે શું? જરૂરી ડોક્યુમેન્ટ્સ, એડમિશન પ્રોસેસ, સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન અને જવાહર નવોદય વિદ્યાલય રિઝલ્ટ 2026-27ની જે પરીક્ષા લેવાય એ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. આ રિઝલ્ટ જાહેર થયા બાદ આપણે શું કરવું, એડમિશન માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, શું પ્રોસેસ હશે, એ બધી જ માહિતી આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવીશ. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને મારા વહાલા વાલી મિત્રો. સૌથી પહેલાં તો જે બાળકોની નવોદય વિદ્યાલયમાં પસંદગી થઈ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન. જો તમારું બાળક આ વખતે સફળ નથી થયું અથવા તો આ મેરિટ લિસ્ટમાં નામ નથી આવ્યું તો નિરાશ થશો નહીં. ધોરણ 8માં ફરીથી તક મળશે. ફરીથી નવોદય, જ્ઞાન સાધના અને એનએમએમએસ જેવી પરીક્ષાઓ આપી શકશે. જે બાળકો લગભગ કટ ઓફથી આસપાસ છે, મતલબ કે જે બાળકો મેરિટ અટક્યું છે તેની લગભગ નજીક છે, તો ચિંતા કરવાની જરૂર નથી. તમારો બીજા રાઉન્ડમાં વારો આવી શકે છે, પરંતુ જે બાળકોના માર્ક્સ કટ ઓફ કરતાં મેરિટ અટક્યું છે એના કરતાં ખૂબ દૂર છે, તો મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. સીઈટીની જે પરીક્ષા લેવાય છે એમાં કદાચ તમારો નંબર લાગી શકે છે. ઠીક છે મિત્રો. પરંતુ શું તમે જાણો છો કે રિઝલ્ટમાં નામ આવવું એ માત્ર અડધી જંગ જીતવા જેવું છે? અસલી કામ તો હવે શરૂ થશે, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. જો એક નાની ભૂલ થશે તો તમારા બાળકની મહેનત પાણીમાં જઈ શકે છે. જો આજે આપણે જાણીશું કે રિઝલ્ટ પછીની પ્રોસેસ શું છે અને આ જે રિઝલ્ટ આવી ગયું છે એના પછી આપણે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા, જેથી કરીને આપણને એડમિશન લેવામાં કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે અને આપણને એડમિશન સરળતાથી મળી જાય. તો મિત્રો, પસંદગી યાદી વિશે વાત કરીએ. પ્રથમ તો પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓમાંથી મેરિટના આધારે પસંદગી પામેલ બાળકોની યાદી જાહેર થાય છે. જે યાદી હાલ જાહેર થઈ ગઈ છે. તમારા બાળકે પણ નવોદયની પરીક્ષા આપી હતી અને તમારી પાસે હજુ આ જાહેર થયેલી જે બાળકોનું સિલેક્શન થયું છે એની યાદી નથી મળી, તો તમે મારો સંપર્ક કરી શકો છો, મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો કે સર નવોદયની યાદી મોકલો, તો હું તમને એ યાદી મોકલી આપીશ. સાથે સાથે આ યાદી તમે નવોદય વિદ્યાલય સમિતિની ઓફિશિયલ જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર પણ મેળવી શકો છો, અથવા તમે જે તે જિલ્લાની નવોદય વિદ્યાલય પર જઈને પણ મેળવી શકો છો, જોઈ શકો છો. અથવા તમારે ઓનલાઈન માંગવી છે, ઓનલાઈન જોવી છે, તો તમે મને વોટ્સઅપ મેસેજ કરી શકો છો, હું તમને જણાવી દઈશ. કોમેન્ટ કરી શકો છો તો હું તમને જણાવી દઈશ. ઠીક છે મિત્રો. તો નવોદયનું રિઝલ્ટ આવી ગયું છે. હવે નવોદયનું રિઝલ્ટ આવી ગયું છે એના પછી આપણને એમ થાય કે મારે એડમિશન ફોર્મ ક્યાંથી મેળવવું, એટલે કે એડમિશન ફોર્મ ક્યાંથી મેળવવું. તો પહેલાંના સમયમાં જે વિદ્યાર્થીની પસંદગી થઈ હોય તેઓએ જે તે જિલ્લાના નવોદય વિદ્યાલય પર જઈને એડમિશન માટેના જરૂરી ફોર્મ એટલે કે સેટ મેળવવાના હતા. પરંતુ હાલના સમયમાં જેવું રિઝલ્ટ આવે છે એના 7થી 10 દિવસમાં તમને નવોદય વિદ્યાલય તરફથી કોલ આવશે, અથવા તમારા એડ્રેસ પર અથવા પોસ્ટ દ્વારા ડોક્યુમેન્ટ્સનું ફોર્મેટ આવશે, અથવા તો જિલ્લામાંથી એક પીડીએફ આવી શકે છે જેમાં તમામ માહિતી આપેલી હોય છે. ઠીક છે મિત્રો. એટલે ગભરાવાની જરૂર નથી. કાં તો ઓનલાઈન પીડીએફ આવી જશે, કાં તો પછી તમારા પર નવોદય વિદ્યાલયમાંથી ફોન આવશે કે તમારા બાળકનું સિલેક્શન થઈ ગયું છે અને હવે તમારે શું કરવું એની માહિતી મળશે. જો આવું નથી થતું તો તમારે તમારી નજીકની જે નવોદય વિદ્યાલય હોય ત્યાં જઈ રૂબરૂ જઈ અને તેના વિશે માહિતી મેળવી શકો છો. ઠીક છે મિત્રો. હવે આપણે વાત કરીએ કે ફોર્મ ભરવા અને દસ્તાવેજો તૈયાર કરવા. તો વાલીઓએ આ ફોર્મમાં માંગેલી તમામ વિગતો ભરવાની હોય છે અને સાથે સાથે એડમિશન માટે જરૂરી નીચે મુજબના ડોક્યુમેન્ટ પણ તૈયાર કરવાના હોય છે. ડોક્યુમેન્ટની સાથે સાથે એ પણ જણાવી દઉં કે બાળકોને મેડિકલ ટેસ્ટ પણ કરાવવાના હોય છે. તો ફોર્મ અને દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ તૈયાર થઈ ગયા બાદ તે તમામ દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટની ઓરિજિનલ અને તેની બે કોપી એટલે કે ઝેરોક્સ કઢાવી જે તે જિલ્લાના નવોદય વિદ્યાલય પર જઈને સબમિટ કરાવવાની એટલે કે જમા કરાવવાની હોય છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાલય તરફથી તમને મેડિકલ ટેસ્ટ માટે
જે તે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં જવા માટે જાણ કરવામાં આવશે. ત્યાં જઈ અને તમારા બાળકની જરૂરી તમામ મેડિકલ ચેકઅપ કરાવી અને તેનું જે સર્ટિફિકેટ હોય એ તમારે નવોદય વિદ્યાલયમાં જમા કરાવવાનું હોય છે. ઠીક છે મિત્રો, તો આ બાબતની ખાસ ધ્યાન રાખજો. હવે વાત કરીએ આપણે એડમિશન ફાઇનલ માટેની. તો આ તમામ જે પણ ડોક્યુમેન્ટ્સ છે એ તમામ ડોક્યુમેન્ટ્સની ચકાસણી અને મેડિકલ ટેસ્ટ પાસ થઈ ગયા બાદ વિદ્યાર્થીને જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં એડમિશન મળી જાય છે. વાલી મિત્રો, તો આ થઈ ગઈ વાત કે એડમિશન ફાઇનલ સુધીની, કે ભાઈ કેવી રીતે આપણને એડમિશન મળશે. ઠીક છે, હવે હું તમને જણાવી દઉં કે ઘણીવાર એવું બને છે કે સીઈટી જેવી પરીક્ષા હોય, નવોદય જેવી પરીક્ષા હોય, પીએસસી જેવી પરીક્ષા હોય, કે પછી એનએમએમએસ હોય કે જ્ઞાન સાધના જેવી પરીક્ષા હોય, આ બધી જ જે પણ પરીક્ષા હોય છે એની સાચી માહિતી સમયસર મળતી નથી. આ સમસ્યાના ઉકેલ માટે મેં ખાસ તમારા અને તમારા બાળકો માટે તેમજ સમગ્ર ગુજરાતના બાળકો માટે એક સ્પેશિયલ એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ્લિકેશનનું નામ છે અનિલ સર ક્લાસીસ. આ માત્ર એક એપ્લિકેશન નથી, પરંતુ ગુજરાતના દરેક વિદ્યાર્થી માટે એક ડિજિટલ માર્ગદર્શક છે. આ એપ્લિકેશનમાં હું તમને ગુજરાતમાં થતી વિદ્યાર્થીઓના હિત માટે થતી દરેક જાહેરાતની માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. તમને એમ થાય કે આ એપ્લિકેશનનો ફાયદો શું છે, તો જે પણ નાની મોટી જાહેરાત હોય, જે પણ નાની મોટી સ્પર્ધાત્મક પરીક્ષા હોય, એ બધી જ પરીક્ષાઓની સમયસર નોટિફિકેશન મળશે. જેમાં નવોદય, સીઈટી, એકલવ્ય, એનએમએમએસ, પીએસસી, જ્ઞાન સાધના જેવી સ્કોલરશિપ યોજનાઓ, આ દરેક નાની મોટી અપડેટ માટે સૌથી પહેલાં જો તમે તમારા ફોનમાં આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હશે તો એની માહિતી તમારા ફોનમાં સૌથી પહેલાં મળી જશે. હવે પ્રશ્ન થાય કે પરીક્ષાની તૈયારી માટે શું છે આ એપ્લિકેશનમાં? તો ધોરણ 1થી 10ના બાળકો માટે સ્પેશિયલ મટીરિયલ અને ટેસ્ટ સિરીઝ મળશે. તમને ખબર છે હાલ દરેક શાળામાં બીજા સત્રની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે, ત્યારે આપણી એપ્લિકેશનમાં તમને દરેક ધોરણના બાળકો માટે દરેક વિષયના પેપર પણ મળવાપાત્ર છે. તમારે ખાલી મને મેસેજ કરવાનો છે અને જણાવવાનું છે કે સર મારું બાળક આ ધોરણમાં ભણે છે, મારે એના માટે આ પ્રેક્ટિસ પેપર, આ વિષયનું પ્રેક્ટિસ પેપર જોઈએ છે, જેમ કે ગણિતનું, ઇંગ્લિશનું, જીકેનું. તો એ રીતે તમે મને મેસેજ કરશો તો એ રીતનું પેપર તમને આપણી એપ્લિકેશનમાં મળવાપાત્ર છે. ચોક્કસ માર્ગદર્શન એડમિશન પ્રક્રિયામાં થતી ભૂલોથી બચવા માટે જેમ તમને હાલ યુટ્યુબમાં માર્ગદર્શન મળી રહ્યું છે, એમ જ આપણી એપ્લિકેશનમાં પણ સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન મળી રહેશે. કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ છે એ મળી રહેશે. સાથે સાથે તમે ગમે ત્યારે હેલ્પલાઇન નંબર પણ ત્યાં આપેલો છે, એ નંબર પર સંપર્ક કરી અને તમે કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય તો તમે એના વિશેની માહિતી મેળવી શકો છો. ઠીક છે મિત્રો, તો આ એપ્લિકેશનની માહિતી થઈ ગઈ. હવે તમારા મનમાં એમ પ્રશ્ન થાય કે આ એપ્લિકેશનને ડાઉનલોડ કેવી રીતે કરવી? તો ડાઉનલોડ કરવી ખૂબ સરળ છે. સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોર પર જવાનું. ક્યાં જવાનું છે? પ્લે સ્ટોર પર. પ્લે સ્ટોર એટલે તમે બધા જાણો છો કે એનો ફોટો કંઈક આવો હોય છે. તો આ છે પ્લે સ્ટોર બટન, જે તમારા મોબાઈલ ફોનમાં પણ તમે પ્લે સ્ટોર હશે જ. ઠીક છે, દરેકના ફોનમાં. તો આ પ્લે સ્ટોર પર જવાનું. ત્યાં તમે પ્લે સ્ટોરમાં સર્ચ બાર પર તમે સર્ચ કરી શકો છો અનિલ સર ક્લાસીસ, આવું લખશો અનિલ સર ક્લાસીસ. ઠીક છે, તો તમને ત્યાં આપણી એપ્લિકેશન શો કરી દેશે, જોવા મળી જશે. જો તમે સર્ચ કરો છો અને કદાચ કોઈક કારણોસર નથી બતાવતી અથવા તમને શોધવામાં મુશ્કેલી પડે છે, તો તમે આપણું ડિસ્ક્રિપ્શન છે, હાલ જે તમે વિડીયો જોઈ રહ્યા છો એના ડિસ્ક્રિપ્શનમાં અને નીચે કોમેન્ટ બોક્સ ખોલશો, ત્યાં પણ લિંક આપેલી છે. એના પર ક્લિક કરીને પણ તમે ડાઉનલોડ કરી શકશો. ઠીક છે મિત્રો, હવે આપણે દસ્તાવેજની ચર્ચા કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે આપણી એપ્લિકેશનનો લોગો કંઈક આવો જોવાય છે. તો તમે એને ધ્યાનથી જોઈ લેશો તો તમને પ્લે સ્ટોર પર સરળતાથી અને ઝડપથી મળી જશે. ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરશો અને રજિસ્ટ્રેશન કરશો એટલે તમારામાં એક મેસેજ આવશે. એ મેસેજની સામે તમે જવાબમાં લખી શકો છો તમારે શેની જરૂર છે, જેમ કે નવોદયની રિઝલ્ટ પીડીએફ જોઈએ છે, સીઈટીની રિઝલ્ટ પીડીએફ જોઈએ છે, કે પછી તમારે અન્ય કોઈ માહિતી જોઈએ છે, તો તમે મેસેજ કરશો તો હું તમને એ પ્રમાણેની માહિતી મોકલી આપીશ. ઠીક છે, સાથે સાથે આગળ જઈએ કે ભાઈ એપ્લિકેશનમાં જશો એટલે ફર્સ્ટ હોમ પેજ ખુલશે. હોમ પેજમાં તમે 3 ડોટ પર ક્લિક કરશો ડાબી બાજુ, એટલે તમને અહીંયા કંઈક આવો ફ્રી મટીરિયલવાળો ઓપ્શન મળશે.
શેનો ઓપ્શન મળશે? ફ્રી મટીરિયલનો ઓપ્શન મળશે. તો આ ફ્રી મટીરિયલનો ઓપ્શન પર ક્લિક કરશો તમે એટલે નીચે કંઈક આવું પેજ ખુલશે કે જેમાં સૌથી મેં જે પણ નાની મોટી પીડીએફ છે હાલની જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં રિઝલ્ટને લગતી, નવોદયની પરીક્ષામાં કટ ઓફ કેટલું રહ્યું છે, દરેક જિલ્લામાં કેટલું કટ ઓફ છે એની પીડીએફ આના પર ક્લિક કરશો એટલે એ પીડીએફ ડાઉનલોડ થઈ જશે. સાથે સાથે ઘણા બધા વાલી મિત્રોને એ પ્રશ્ન હતો કે સાહેબ અમારા જિલ્લામાં કઈ કઈ સીઈટી રેસિડેન્શિયલ શાળાઓ આવેલી છે, તો એની પીડીએફ પણ તમે અહીંયા જોઈ શકશો. કેટલી શાળાઓ છે, કઈ જગ્યાએ આવેલી છે, એની બધી જ માહિતી તમને આ પીડીએફમાં મળી જશે. સીઈટી પરીક્ષાનું રિઝલ્ટ પણ તમને અહીંયા જોવા મળશે, જેમાં સમગ્ર ગુજરાતનું રિઝલ્ટ અહીંયા જોવા મળી જશે. દાહોદ જિલ્લાનું તમારે નવોદયનું રિઝલ્ટ જોવું હોય તો એ પણ તમને અહીંયા જોવા મળી જશે. સમગ્ર ગુજરાતનું રિઝલ્ટ નવોદયનું જોવું હોય તો એ પણ તમને અહીંયા જોવા મળી જશે. ઠીક છે મિત્રો, તો આટલી બધી માહિતી આપણી અનિલ સર ક્લાસીસ નામની એપ્લિકેશન પર તમને મળી જશે. આ સિવાય તમારે કંઈ પણ અન્ય માહિતી જોઈએ છે તો તમે મને મેસેજ કરશો તો એ માહિતી પણ તમારા સુધી પહોંચાડી દેવામાં આવશે. હવે વાત કરી લઈએ આપણે ડોક્યુમેન્ટ્સ કે ભાઈ નવોદયનું જે રિઝલ્ટ આવી ગયું છે એના પછી આપણે એડમિશન લેવા માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તેના માટે આપણે માહિતી લઈ લઈએ. તો સૌથી પહેલાં હું તમને કહી દઉં કે દરેક દસ્તાવેજની 2 અથવા 3 કોપી તમારી સાથે તૈયાર રાખવી ખૂબ જરૂરી છે. ઓનલાઈન ફોર્મની નકલ, તમે જે પરીક્ષા આપવા માટે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું એની નકલની અહીંયા જરૂર પડશે. અથવા તો જો તમારી પાસે એ ફોર્મ ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી. જેવી નવોદય સમિતિ હમણાં ડોક્યુમેન્ટ લિસ્ટ જાહેર કરશે એટલે એ ફોર્મ પણ તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો, જે ભરી અને શાળાના આચાર્યશ્રી જોડે સહી સિક્કા કરાવી લેવા. ઠીક છે મિત્રો, સાથે સાથે તમારે તમારી પરીક્ષાની હોલ ટિકિટ પણ જોડે રાખવાની છે. એને ક્યાંય ફેંકી દેવાની નથી, એની ઝેરોક્ષ જોડે રાખવાની છે. પછી તમારે જરૂર પડશે મિત્રો જન્મનું પ્રમાણપત્ર, એટલે કે તમારા બાળકનું પ્રમાણપત્ર. જે બાળકનું તમારે નવોદયમાં એડમિશન લેવું છે એ બાળકના જન્મનું પ્રમાણપત્રની જરૂર પડશે, તો એ પણ કઢાવી રાખજો. સાથે સાથે બાળકના આધાર કાર્ડને ભૂલતા નહીં. જાતિનો દાખલો ફરજિયાત છે. તમારા બાળક જે જાતિમાંથી બિલોંગ કરે છે, તો જેમ કે એસસી, એસટી, ઓબીસી અથવા અન્ય કેટેગરીમાં આવતા હોય તો એ કેટેગરીનું જાતિનું પ્રમાણપત્ર સેન્ટ્રલ ફોર્મેટ મુજબ જરૂરી છે, તો જાતિનું પ્રમાણપત્ર કઢાવી લેજો. રહેઠાણના દાખલામાં વાલી જે તે જિલ્લાના રહેતા હોય તે રહેઠાણનો દાખલો, જેમ કે ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, લાઇટ બિલ છે, તો રેશન કાર્ડ છે, આ રીતનો તમે રહેઠાણનો દાખલો અપલોડ કરવો જરૂર પડશે, તો એ પણ જોડે રાખજો. ગામડાનું પ્રમાણપત્ર એટલે શું? તો જે આપણું તમારું બાળક છે એ ધોરણ 3, 4 અને 5 કઈ જગ્યાએ ભણ્યું છે તેની વિગત, કઈ શાળામાં ભણ્યું છે, પ્રાઇવેટ શાળામાં ભણ્યું છે કે ગામડાની શાળામાં ભણ્યું છે, સરકારી શાળામાં ભણ્યું છે, એનું પ્રમાણપત્રની જરૂર પડશે. સાથે સાથે ધોરણ 3, 4 અને 5માં બાળકે જે શાળામાં અભ્યાસ કર્યો છે તેની માર્કશીટની પણ જરૂર પડશે, એટલે એ પણ ખાસ તમે વ્યવસ્થા કરી લેજો. ઠીક છે મિત્રો, શાળામાંથી બાળકનું પ્રમાણપત્ર, બાળક જે શાળામાં હાલ અભ્યાસ કરી રહ્યું છે 5મા ધોરણમાં તે શાળામાંથી ધોરણ 3, 4 અને 5 માટેનું પ્રમાણપત્ર શાળામાંથી જ મળશે, એની માર્કશીટ પણ તમે મેળવી લેજો. મેડિકલ સર્ટિફિકેટ જે ખાસ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. મેડિકલ ટેસ્ટ પાસ કર્યા બાદ મળતું જે મેડિકલ પ્રમાણપત્ર હોય છે એ પ્રમાણપત્ર પણ તમારે ત્યાં જમા કરાવવું પડશે, એટલે એને ખાસ મેળવવાનું ભૂલતા નહીં. દિવ્યાંગતા પ્રમાણપત્ર એટલે જે બાળકો દિવ્યાંગ હોય, કોઈ ખોડખાંપ પણ ધરાવતા હોય તે બાળકો માટે છે, બધા બાળકો માટે આ જરૂરી નથી. સાથે સાથે પાસપોર્ટ સાઇઝના ફોટા ભૂલતા નહીં. ઠીક છે મિત્રો, અગત્યની સૂચના એ છે કે એડમિશન ફાઇનલ થઈ ગયા બાદ જ તમારે તમારા બાળકનું ટીસી એટલે કે ટ્રાન્સફર સર્ટિફિકેટ અથવા એલસી લિવિંગ સર્ટિફિકેટ કઢાવવું છે. તે સિવાય એલસી કઢાવવું નહીં. ઘણીવાર એવું થાય છે કે મને તો એડમિશન મળી ગયું છે એમ કરીને વાલી મિત્રો મારા બાળકને એડમિશન મળી ગયું છે એમ કરીને ટીસી કઢાવી લેતા હોય છે, એલસી કઢાવી લેતા હોય છે, પરંતુ પછી કોઈક કારણોસર કોઈક ડોક્યુમેન્ટ્સમાં ભૂલના કારણે અથવા અમુક કારણોસર એડમિશન ના મળવાના કારણે એવું થાય છે કે બંને સાઈડથી પેલી સાઈડથી પહેલાં જે શાળામાં ભણતું ત્યાં એલસી કઢાવી લીધું હોય છે અને અહીંયા પણ એડમિશન નથી મળતું. તો આવા સંજોગોમાં બાળક બંને બાજુ ફસાઈ જતા હોય છે, વાલી મિત્રો બંને. તો ફાઇનલ એડમિશન મળી જાય એના પછી જ તમારે ટીસી ટ્રાન્સફર સર્ટિફિકેટ કઢાવવાનું છે. ઠીક છે મિત્રો, મિત્રો કોઈ પણ નવી અપડેટ હશે તો હું તમને લાઈવ વિડીયો દ્વારા અથવા
શોર્ટ મેસેજ દ્વારા જણાવી દઈશ, વિડીયો દ્વારા જણાવી દઈશ. બીજું કંઈ પણ માર્ગદર્શન જોઈએ તો ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો. ત્યાં સુધી આપણી આ ચેનલ એટલે કે સાયંકાલ શિક્ષા અભિયાન સાથે જોડાયેલા રહો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.